વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં હવે ચોથું ગદ્ય જોઈશું. જનાર્દનસ્ય પશ્યમ સંદેશ એટલે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. બરાબર. આપણું આ જે ગદ્ય છે એટલે કે આપણો જે પાઠ છે એ મહાકવિ ભાસ રચિત જે 13 નાટકો છે એમાંથી એક જે નાટક છે દૂધ ઘટોત્કચ એમાંથી લેવામાં આવ્યું છે. અને જે ભાસના જે 13 નાટકો છે એ ભાસ નાટ્ય ચક્ર તરીકે ઓળખાય છે. તમારી પરીક્ષામાં પૂછાઈ શકે અને એવું પણ પૂછાય કે આ પાઠ શેનાથી લેવામાં આવ્યો છે, તો દૂધ ઘટોત્કચમ એકાંકી માંથી આ રૂપક લેવામાં આવ્યું છે. કથા વસ્તુ શું છે, તો કથા વસ્તુ મહાભારત પર આધારિત છે. કૌરવ અને પાંડવોનું જે મહાભારતનું યુદ્ધ થાય છે એમાં જ્યારે અભિમન્યુનો વધ થાય છે ત્યાંથી હવે યુદ્ધને શ્રી કૃષ્ણ રોકવાનો પ્રયત્ન કરે છે. એ દુર્યોધનને સમજાવવા માંગે છે કે હવે તું અટકાવી લે, યુદ્ધને અહીંથી તું વિરામ આપ, આટલો જે સંહાર થયો છે એને તું રોકી લે. પણ દુર્યોધન માનતો નથી અને છેવટે એ કોને, ઘટોત્કચને જે ભીમ અને હિડમ્બાનો જે રાક્ષસી પુત્ર છે એને સંદેશવાહક એટલે કે દૂત તરીકે મોકલે છે અને એ સમજાવે છે કે શ્રી કૃષ્ણનો આ સંદેશો તમે સાંભળી લો, હજી પણ માની જાઓ, યુદ્ધ કરવાનું રહેવા દો, આટલા બધા લોકોનો સંહાર થાય છે એ તમે અટકાવી દો. પણ છતાં પણ દુર્યોધન માનતો નથી. એક તસુ જેટલી એટલે કે 100 અણી જેટલી પણ જમીન આપવા એ તૈયાર થતો નથી અને છેવટે યુદ્ધ થાય છે અને એ બધા જ કૌરવોનો વિનાશ થાય છે અને પાંડવો વિજય બને છે. બરાબર. એ જોઈએ આપણે મહાભારત વિશે વધારે ડિટેલ આપણે જ્યારે મળીશું ત્યારે તમને સમજાવીશું. બરાબર. ચલો પાઠ ઉપર આપણે આવી જઈએ. ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ, પ્રવિશ્ય એટલે કે પ્રવેશ કરીને, અયે એટલે કે અરે, અયમ એટલે કે આ, અત્ર એટલે કે અહીં, ભવાન, ભવાન એટલે કે શ્રીમાન અથવા તો કલ્યાણકારી, એમ ધૃતરાષ્ટ્ર એટલે કે શ્રીમાન અથવા તો પૂજનીય, ધૃતરાષ્ટ્ર એટલે કે ધૃતરાષ્ટ્ર છે. હવે ઘટોત્કચ પ્રવેશ કરે છે અને બોલે છે. શું કહે છે? અયે અયમ એટલે અરે આ શ્રીમાન અથવા તો કલ્યાણરૂપ ધૃતરાષ્ટ્ર અથવા તો પૂજનીય ધૃતરાષ્ટ્ર છે. અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. અનાર્ય શતસ્ય ઉત્પાયિતા, અનાર્ય છે એટલે કે 100 અનાર્ય, પુત્રસ્ય એટલે કે અનાર્ય પુત્ર શબ્દ નથી આપ્યો પણ અનાર્ય શતસ્ય એટલે કે 100 અનાર્ય પુત્રના, ઉત્પાદિતા, ઉત્પાદિતાનો એટલે ઉત્પાદન કરનાર એટલે કે કોઈ વસ્તુનું આપણે ઉત્પાદન કરી કહીએ ને કે ઉત્પાદક છે એટલે કે ઉત્પાદયના એટલે કે જનક છે એટલે કે પિતા છે. બરાબર. 100 અનાર્ય પુત્રોના જનક. ઉપસુત્ય, ઉપસુત્યનો અર્થ થાય છે પાસે જઈને. પિતામહ એટલે કે પિતામહ. અભિવાદય ઘટોત્કચ, આખું ઘટોત્કચ નથી બોલ્યું, ખાલી એટલું બોલે છે ઘટોત, પછી ત્યાંથી એ ઇત્ય ધોતે, ઇત્ય એટલે કે આમ, અધ્ય એટલે કે અડધું, ઉક્તે એટલે કે બોલીને, ઇતિ અધ્ય ઉક્તે એટલે કે આમ અડધું બોલીને. શું કહે છે? ઉપસુત્ય એટલે કે પાસે જઈને. પિતામહ અભિવાદય ઘટોત્કચ એટલે કે અભિવાદન કરે છે ઘટોત્કચ, એ આખું બોલવા જાય છે, પછી શું કરે છે? આમ અડધું બોલીને. શું કહે છે? ન એટલે કે ના, ના. અયમ એટલે કે આ, અક્રમ, અક્રમ એટલે કે ક્રમભંગ છે, આ ક્રમ વાઇઝ નથી એટલે કે ક્રમ નથી. આ કેવો ક્રમ નથી એટલે શું કહે છે? યુધિષ્ઠિરાયશ્ચ એટલે કે યુધિષ્ઠિર વગેરે, મેં એટલે કે મારા, ગુરુઓ એટલે કે ગુરુઓ, ભવંતમ અભિવાદયતિ, ભવંત એટલે કે તમને અથવા તો આપને, અભિવાદયતિ એટલે કે અભિવાદન કરે છે. શું કહે છે? ઘટોત્કચ હું અભિવાદન કરું છું, એમ આખું નથી બોલતો, અભિવાદન કરું છું ઘટોત્કચ. અને એમ અડધું કહેતા, ના ના આ તો ક્રમભંગ છે, યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે. પશ્ચાત એટલે કે પછી, અહમ ઘટોત્કચમ, ઘટોત્કચ અહમ એ સંધિ છૂટી પડે તો ઘટોત્કચ વત્તા અહમ એટલે કે ઘટોત્કચ એવો હું, અભિવાદય એટલે કે અભિવાદન કરું છું. શું કહે છે? કે યુધિષ્ઠિર વગેરે મારા જે ગુરુજનો છે એ આપને પ્રણામ કરે છે અને પછી ઘટોત્કચ એવું હું આપને પ્રણામ કરું છું. કેમ એવું કીધું એને? કે સૌપ્રથમ મારે પ્રણામ ના કરીએ, મારા ગુરુજનો તરફથી, મારા વડીલો તરફથી મારે તમને પ્રણામ કહેવા જોઈએ. એટલે કે છે ન અક્રમ એટલે કે આ ક્રમભંગ છે. આખો પેરેગ્રાફ ખાલી એકવાર ગુજરાતી બોલી જો. ઘટોત્કચ પ્રવેશ કરીને અરે અપૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, 100 અનાર્ય પુત્રના જનક, પાસે જઈને. શું કહે છે? પિતામહ એટલે કે પિતામહ, અભિવાદય ઘટોત્કચ એટલે કે અભિવાદન કરું છું ઘટોત, આખું નથી બોલતો એમ અડધું કહેતા, ઇતિ અધ્ય ઉક્ત એટલે કે એમ અડધું કહેતા, નાના અક્રમ એટલે કે નાના આ તો શું છે? ક્રમભંગ છે. યુધિષ્ઠિરાયશ્ચ, યુધિષ્ઠિરાય છે એટલે કે વગેરે, યુધિષ્ઠિર વગેરે ગુરુજનો આપને પ્રણામ કરે છે. પછી ઘટોત્કચ હું આપને પ્રણામ કરું છું. બરાબર. પહેલો પેરેગ્રાફમાં ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર શું કહે છે? એહી, એહી પુત્ર, એહીનો મીનિંગ શું થાય છે? આવ, એ શબ્દ યાદ રાખજો. એહી એટલે શું થાય? આવ, આવ, આવ પુત્ર.
ઘટોત્કચ અહો કલ્યાણઃ ખલુ અત્ર ભવાન અહો એટલે કે અરે કલ્યાણઃ એટલે કે કલ્યાણકારી અત્ર ભવાન અત્ર એટલે કે અહીં બરાબર અને ભવાન એટલે કે તમે કલ્યાણ એટલે શું થાય કલ્યાણકારી અરે આપ તો ખરેખર કલ્યાણકારી છો કે કલ્યાણામ પ્રસૂતિ એટલે કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન પિતામહ એટલે કે પિતામહને પિતામહ વત્તા આહ શબ્દ થશે આહ એટલે પણ કહેવું એટલે કે બોલવું પિતામહને કહ્યું છે કોને કહ્યું છે ભગવાન ચક્રાયુ એટલે કે ભગવાન ચક્રાયુ એટલે કે ચક્રયુદ્ધ કોણ જેને ચક્ર હાથમાં ધારણ કર્યું છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ એટલે કે ભગવાન ચક્રધારીએ આપને આમ કહ્યું છે પણ કેવા કે કલ્યાણકારી વસ્તુઓના જનક કલ્યાણકારી વસ્તુઓના ઉત્પાદતા એવા આપને એટલે કે પિતામહને શ્રી કૃષ્ણએ આમ કહ્યું છે હવે શું કહ્યું છે ભગવાન ચક્રાયુ એ શબ્દને આગળ પણ લઈ શકો છો તમે અને પાછળ વાક્યની પાછળ પણ લગાવી શકો છો ફરી એકવાર જોઈ લો અરે આપ કલ્યાણકારી છો ભગવાન ચક્રધારી શ્રી કૃષ્ણએ આપને આમ કહ્યું છે પણ કેવા તો ભગવાન એને કેવા કહે છે ધૃતરાષ્ટ્રને કલ્યાણામ પ્રસૂતિ એટલે કે કલ્યાણકારી વસ્તુઓના સ્થાન કલ્યાણકારી વસ્તુઓના ઉદ્ભવ સ્થાન એને માનવાચક શબ્દ આપ્યો છે ધૃતરાષ્ટ્રને ભલે એમને પોતાના પુત્રમાં અંધ થઈ ગયા છે પુત્ર પ્રેમમાં છતાં પણ એમને કહ્યું છે કે કલ્યાણકારી વસ્તુઓના ઉદ્ભવ સ્થાન એવા આપને ભગવાન શ્રી કૃષ્ણએ આમ કહ્યું છે ફરી એકવાર જોઈએ અરે આપ કલ્યાણકારી છો ભગવાન ચક્રધારી શ્રી કૃષ્ણએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે ખ્યાલ આવી ગયો આખું વાક્ય કેવી રીતે બનશે અરે ખરેખર આપ કલ્યાણકારી જો ખરું શબ્દ છે એને લગાવવો હોય તો લગાવી શકો કે ખરેખર આપ કેવા છો કલ્યાણકારી છો ભગવાન ચક્રાયુ એ શબ્દને આપણે આગળ લઈએ કે ભગવાન ચક્રવાણીએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને આ એટલે કે કહ્યું છે હવે જોઈએ શું કહ્યું છે ધૃતરાષ્ટ્ર શું કહે છે હવે ધૃતરાષ્ટ્ર આસનાથ ઉસ્થાય એ શબ્દ કૌંસમાં આવ્યો છે કેમ કે નાટ્ય છે આપણું આ એકાંકી છે એટલે એ શું કરે છે કંઈક જે ક્રિયા કરવાની હોય એ કૌંસમાં આપેલી હોય છે એટલે આસનાથ ઉસ્થાય આસન એટલે કે આસન પર ઉસ્થાય એટલે કે ઊભા થઈને આસન પરથી ઊભા થઈને અથવા તો આસન પરથી ઉઠીને કિમ આજ્ઞા પૈકી કિમ એટલે કે શું આજ્ઞા પૈકી એટલે કે આજ્ઞા ભગવાન ચક્રાયુ એટલે કે શું આજ્ઞા છે ભગવાન ચક્રાયુની આજ્ઞાની જગ્યાએ આદેશ પર લઈ શકો કે ભગવાન શ્રી કૃષ્ણની શું આજ્ઞા છે અથવા તો શું આદેશ છે કિમ આજ્ઞા પૈકી એટલે કે શું આદેશ છે ભગવાન ચક્રાયુ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો હવે અહીંયા પણ વાક્ય તમે ઉલટાઈને લખી શકો છો કે ભગવાન શ્રી કૃષ્ણની સી આજ્ઞા છે ઘટોત્કચ ન એટલે કે ના ના આસનસ્થ્ય એટલે કે આસન ઉપર જ ભવતા એટલે કે તમારે શ્રોતવ્યો એટલે કે સાંભળવો જોઈએ શ્રુત એટલે સાંભળવું પણ શ્રોતવ્યો એટલે કે સાંભળવું જોઈએ જનાર્દનશે સંદેશ એટલે કે શ્રી કૃષ્ણનો સંદેશ તો ઘટોત્કચ જાણે છે કે તમે વળી છો એટલે શું કરો તમે આસન ઉપર બેસીને જેમ કે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ તમારે સાંભળવો જોઈએ કે ઊભા જશો નહીં બેઠા બેઠા તમે સાંભળો ના ના આસન ઉપર બેઠેલા જ આપ શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળો ધૃતરાષ્ટ્ર શું કહે છે યદા આજ્ઞા પૈકી યદા એટલે કે જેવી આજ્ઞા પૈકી એટલે કે આજ્ઞા ભગવાન ચક્રાયુ જેવી ભગવાનની ઈચ્છા અથવા તો જેવી ભગવાનની આજ્ઞા ઉપવિશતિ એટલે કે બેસી જાય છે ઉપસ્થિતનો અર્થ શું થાય છે બેસી જવું કે બેસી જાય છે હવે ઘટોત્કચ આગળ છે પિતામહ એટલે કે પિતામહ સ્તુયતામ એટલે કે સાંભળો હાયવસ એટલે કે હાય પુત્ર અભિમન્યુ હાયવસ એટલે કે હાય રે આપણે કહીએ ને કંઈક આકસ્મિક સંજોગો બની ગયા કંઈક અકસ્માત થયો આપણે હાય કહે છે ને એટલે એ શબ્દ છે હાયવસ એટલે કે હાય પુત્ર અભિમન્યુ હાય પુત્ર કુરુકુલ પ્રદીપ કુરુકુલ પ્રદીપ એટલે કે કુરુકુલના એટલે કે જે કુરુવંશ છે એના તમે શું છો તેજસ્વી કુળ દીપક છો પ્રદીપ એટલે કે દીપક છો કુરુકુલના કુળ દીપક પણ કેવા તેજસ્વી કુળ દીપક હાયવસ હાય રે પુત્ર યદુકુલ પ્રવાહ એટલે યદુકુલના અંકુર યદુકુલનો અંકુર કેમ કહે છે કે અભિમન્યુ હજી નાનો હતો એની ઉંમર હજી નાની હતી હજી એને મોટું થવાનું એટલે કે એને રાજ્યનો કારભાર સંભાળવાનો હતો હજી તો એ ઊભો જ થયો હતો હજી તો એ યુવાન હતો એટલે કે કેવો હતો અંકુર એટલે કે ફૂલનું જેમ નાના કળી હોય એને કેમ ખીલવાની હજી વાર હોય એવો તમે અંકુર છો દીપક છો કુળના અંકુર છો એટલે એ અહીંયા કહે છે કે કુલ યદુકુલ પ્રવાહ એટલે યદુકુલના અંકુર તવ જનની એટલે કે તારી માતા માતુલ એટલે કે મામા અને મામપી એટલે કે મને પણ શું કહે છે અહીંયા તવ જનની માતુલમ મામપી એટલે કે તારી માતા મામા અને મને પણ
પરિત્યજ્ય એટલે કે છોડીને, પિતામહમ એટલે કે પિતામહને, દ્રષ્ટુમાસ્ય દ્રષ્ટુનો અર્થ થાય જોવું અને આશય એટલે કે જોવાની આશાથી, અહીંયા આપણે શબ્દ લઈએ કે મળવાની આશાથી, સ્વર્ગમ અભિગતો અશી, સ્વર્ગમ અભિગતો અશી એટલે કે સ્વર્ગે સીધાવ્યો છે. શું કહે છે? આ વાક્યો કોના છે? અર્જુનના છે. અર્જુનનું એ વાક્ય સંભળાવે છે કોણ? ઘટોત્કચ. કોને? ધૃતરાષ્ટ્રને. શું કહે છે? ફરી એકવાર બંને લીટી જોઈ લો. પિતામહ સાંભળો, હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક, અરે રે બેટા યદુકુળના અંકુર, તારી માતા મામા અને મને પણ ત્યજીને પિતામહને એટલે કે પાંડુરાજને મળવાની આશાએ તું સ્વર્ગે શીખાવ્યો છે. બરાબર? સ્વર્ગમ અભિગતો અસી, સંધિ છૂટી પાડીને બોલું છું. સ્વર્ગમ અભિગતો અસી, એ સંધિ પણ વારંવાર પૂછાય છે. બરાબર? કે તું સ્વર્ગે શીખાવ્યો છે. પછી શું કહે છે? પિતામહ, હે પિતામહ, એક પુત્ર વિનાશાત એટલે કે એક પુત્રના વિનાશથી અર્જુનસ્ય તાવત ઈદશી ખલુ અવસ્થા, અર્જુનસ્ય એટલે કે અર્જુનની, તાવત ઈદશી આવી દશા છે, ખલુ એટલે કે ખરેખર, અવસ્થા એટલે દશા એટલે ખરેખર આવી દશા છે. કા પુનઃ ભવતો ભવિષ્યતિ, કા એટલે કે કેવી, પુનઃ એટલે કે વળી, ભવતો એટલે કે તમાર બધાની, ભવિષ્યતિ એટલે કે થશે. એક પુત્રના વિનાશથી અર્જુનની ખરેખર આવી દશા છે તો આપની વળી કેવી થશે. બરાબર? કોણ કહે છે આવું? ઘટોત્કચ કહે છે. કોને? ધૃતરાષ્ટ્રને કહે છે કે એક પુત્ર વિનાશ એટલે કે એક પુત્રના વિનાશથી અર્જુનસ્ય તાવત ઈદશી ખલુ અવસ્થા, ખરેખર અર્જુનની આવી દશા છે તો કા પુનઃ ભવિષ્યતિ તો તમારી કેવી થશે. તતઃ એટલે કે તો પછી, ક્ષિપ્રમ, ક્ષિપ્રમ એટલે કે તરત જ, શીઘ્રમ ઇદાનીમ એટલે કે હવે, આત્મબલાધાનમ એટલે કે આત્મબળને એટલે કે પોતાના બળને, શું કરી લો તમે? પુરુષ એટલે કે ધારણ કરી લો. અહીંયા બે સંદર્ભમાં વાક્ય બનશે. એક એમ થાય છે કે તો હવે તરત જ તમારા આત્મબળને ધારણ કરો એટલે કે લડવા માટે તૈયાર થાઓ, અને બીજો અર્થ લેવો હોય કે તો તમારા આત્મબળને એટલે કે પોતાના તમારા પક્ષની સંપૂર્ણ સેનાને શું કરી લો? પાછી વાળી લો. પણ આત્મબળને ધારણ કરો એ રાખવું હશે તો પણ સાચું જ પડશે વાક્ય. બરાબર? ફરી એકવાર સમજાવી દઉં. શું કહે છે? એક પુત્રના વિનાશથી અર્જુનની ખરેખર આવી અવસ્થા છે, આવી દશા છે તો વળી આપની કેવી થશે. તો શીઘ્ર પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો, અથવા તો બીજું વાક્ય એ રીતે બને કે પોતાના આત્મબળને એટલે કે પોતાની બળને શું કરી લો? તમે પુરુષો એટલે કે ધારણ કરી લો. યથા એટલે કે જેથી, તે એટલે કે તે, પુત્ર શોકમ એટલે કે તે પુત્રના શોકથી, સમ ઉપસ્થિતો અગ્નિ એટલે કે ઉપસ્થિત થયેલો અગ્નિ, શું કરી ના દે? દેહમ પ્રાણમ હવિરતિ, હવિરતિ એટલે કે બાળી ન નાખે. એટલે કે જે અગ્નિ એટલે કે ક્રોધનો અગ્નિ જે ઉઠેલો છે અર્જુનનો, એ ક્રોધના અગ્નિથી તમને બધાને બાળી ના નાખે. બરાબર છે? બીજી ફરી સમજાવી દઉં. શું કહે છે કે જેથી પુત્ર શોકમ અવસ્થા એટલે કે જેથી પુત્રના શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા પ્રાણ બાળી ન નાખે. દેહન એટલે કે પ્રાણ, દેહને, તમારા દેહને બાળી ન નાખે. ખ્યાલ આવે છે તમને? શું કહે છે? જેથી પુત્રના શોકથી ઉપસ્થિત થયેલો એટલે કે ઉઠેલો અગ્નિ ન દહેત, ન દહેત એટલે કે બાળી ન નાખે. પ્રાણમ્ય હવિરતિ એટલે કે ભવિષ્યની માં, ભવિષ્ય એટલે કે જ્યાં યજ્ઞમાં આપણે જે બધું નાખીએ એ બધું શું થઈ જાય છે? અગ્નિમાં ભસ્મ થઈ જાય છે. એટલે કે ક્રોધના અગ્નિથી તમને બધાને ભસ્મ કરી નાખે. બરાબર? જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણને બાળી ન નાખે. બરાબર? એટલે અર્જુન ગુસ્સે થયો છે, ખૂબ જ ક્રોધે ભરાયેલો છે. શકુની, હવે શકુની આવે છે. શું કહે છે? યદિ એટલે કે જો, સ્યાદ, સ્યાદનો અર્થ થાય છે થાય, વાક્ય માત્ર એટલે કે વાક્ય બોલવાથી, નિર્જીતય વસુંધરા એટલે કે જો માત્ર વાક્ય બોલવાથી જ વસુંધરા એટલે કે પૃથ્વી જીતાઈ જાય તો, શું કહે છે શકુની? કે જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય. અને શું કહે છે? વાક્ય વાક્ય યદિ, યદિ એટલે કે જો વાક્ય વાક્યથી જ ભવેત સર્વ ક્ષત્રિય વધઃ કૃત, કૃત એટલે કે થઈ જાય. બરાબર? સર્વ ક્ષત્ર વધઃ, સર્વ ક્ષત્ર વધઃ એટલે બધા જ ક્ષત્રિયોનો વધ થઈ જાય. એટલે કે જો એક એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો શકુની શું કહે છે? કે બોલવા માત્રથી કંઈ થવાનું નથી, ખાલી બોલેથી કંઈ થાય નહીં. જો બોલવાથી જ પૃથ્વી જો જીતાઈ જતી રહે તો સારું છે ને એમ. બરાબર? એટલે એ કટાક્ષમાં કહે છે શકુની. ફરી એકવાર જોઈ લો. યદિ શાદ વાક્ય માત્રે નિર્જીરે વસુંધરા, વાક્ય વાક્ય યદિ ભવેત સર્વ ક્ષત્રિય વધઃ કૃત, એટલે કે જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને જો એક એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયોનો વધ
જાય તો એમ કે તમારા એક એક વાક્યથી એક એક ક્ષત્રિયો કે મરી જવાના નથી, એમનો વધ થઈ જવાનો નથી. બરાબર. ઘટોત્કચ શું કહે છે? શકુની રેશ વ્યાહરતી. વ્યાહરતી એટલે કે બોલે છે આ શકુની બોલે છે. હો શકુને હે શકુની અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. અક્ષાન એટલે કે ચૂંટાના પાસા, જે જુગાર રમતા હતા મતલબ જે ધ્રુવ હતા, મતલબ જે ચૂંટાના પાસા મતલબ જે એ રમ્યા હતા પાંડવો સાથે, એટલે જે અક્ષાન એટલે કે ચૂંટાના જે પાસા છે, વિમુચ્ય વિમુચ્ય એટલે કે છોડી દે, ભવ એટલે કે થા, બાણ યોગ્ય એટલે કે બાણ ધારણ કરવા યોગ્ય થાય, કે આ જુગાર નથી કે તું જીતી જવાનો છે, ચૂંટાના પાસા હવે તું મૂકી દે અને બાણને ધારણ કરી લે. બરાબર. ઘટોત્કચ આવું કહે છે. તો એકવાર જોઈ લો શું કહે છે? આ શકુની બોલે છે હે શકુની ચૂંટાના પાસા છોડીને બાણ ધારણ કરવા યોગ્ય થઈ જાવ. હવે તક કે આ જુગાર ખેલવાનો નથી કે તમે જીતી જશો, અહીંયા તો યુદ્ધ કરવાનું છે. બરાબર. દુર્યોધન. હવે દુર્યોધન શું કહે છે? ભોભો પ્રકૃતિગત. ભોભો એટલે કે અરે ઓ, પ્રકૃતિગત પ્રકૃતિ એટલે પોતાના સ્વભાવ પર, ગત એટલે કે ગયો, અરે રે પોતાના સ્વભાવ પર ગયો. કેમ એવું કહે છે કે પોતે રાક્ષસ પુત્ર હતો ઘટોત્કચ, એટલે એને એવું કહે છે કે ભાઈ તું તારા સ્વભાવ પર જ ગયો, તો રાક્ષસ જ છે કે. વયાવપી એટલે કે અમે પણ, હલુ એટલે કે ખરેખર, રૌદ્રાહા એટલે કે રુદ્ર, રૌદ્ર એટલે કે ક્રોધિરૂપ ધારણ કરનારા, રાક્ષસો ઉગ્ર સ્વભાવ એટલે કે રાક્ષસો ઉગ્ર સ્વભાવ, રાક્ષસો એટલે કે ઉગ્ર સ્વભાવવાળા, રાક્ષસાહા એટલે કે રાક્ષસો છીએ. પણ કેવા રાક્ષસો? રુદ્ર રૂપ ધારણ કરનાર ખરેખર રાક્ષસો જેવા, કે તારા કરતાં પણ અમારે વધારે ગુસ્સો આવે છે, અમે તારાથી પણ વધારે ઉગ્ર સ્વભાવવાળા છીએ. શું કહે છે દુર્યોધન? કે અરે ઓ પોતાના સ્વભાવ પર ગત એટલે કે ગયો, અમે પણ ખરેખર રૌદ્ર રૂપ ધારણ કરનારા રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવવાળા જ છીએ. બરાબર. સમજણ પડી ગઈ એટલે સુધી? ફરી એકવાર ભોગો પ્રકૃતિગત કોણ કહે છે આવું? દુર્યોધન કહે છે. હવે એક્ઝામમાં તમારે આ વાક્ય કોણ બોલે છે એ પણ પૂછાય છે, તો તમારે યાદ રાખવાનું છે કે આ વાક્ય દુર્યોધન બોલે છે. અરે ઓ પોતાના સ્વભાવ પર ગયો. બરાબર. અમે પણ ખરેખર રૌદ્ર રૂપ ધારણ કરનારા એટલે કે ક્રોધી રૂપ ધારણ કરનારા ઉગ્ર સ્વરૂપવાળા રાક્ષસો જ છીએ, એટલે કે રાક્ષસો જેવા છીએ. બરાબર. ઈવ એટલે કે છીએ, ઈવ એટલે કે જેવા. બરાબર. જેવા છીએ. ખ્યાલ આવી ગયો એટલે સુધી? ચલો હવે આગળ પેજ નંબર 15 ઉપર જોજો. ઘટોત્કચ શાંત પાપમ શાંતમ. હવે સંસ્કૃતમાં જ્યારે આવું વાક્ય આવે ત્યારે એમ થાય છે કે આવું બોલશો નહીં. બરાબર. શાંત થાઓ એમ નહીં, પણ આવું બોલશો નહીં. રાક્ષસભ્યો અપી એટલે કે રાક્ષસો કરતાં પણ, ભવંત એટલે કે તમે, એવમ ક્રૂરતરા એટલે કે વધારે ક્રૂર છો, રાક્ષસો કરતાં પણ વધારે તમે કેવા છો? ક્રૂર છો. કુતઃ એટલે કે કેમ કે. નતુ ચતુગૃહે, ચતુગૃહી શબ્દ પણ યાદ રાખજો, એ પણ ટિપ્પણી નોંધમાં તમારે વારંવાર પૂછે. ચતુગૃહ એટલે કે લાક્ષાગૃહમાં. બરાબર. નતુ ચતુગૃહેને સુપ્તાન ભ્રાતુન દહંતી નિશાચરા. નિશાચરા એટલે કે રાક્ષસો. રાક્ષસો શું કરતા નથી? લાક્ષાગૃહમાં સુપ્તાન એટલે કે સુતેલા, ભ્રાતુન એટલે કે ભાઈઓને, દહંતી દહંતી એટલે કે બાળી, ન એટલે કે બાળી નાખતા નથી. ન વાક્ય આગળ આપ્યું છે. આખું વાક્ય કેવી રીતે બનશે? નિશાચરો શબ્દને આપણે પહેલા લઈશું કે રાક્ષસો પણ લાક્ષાગૃહમાં સુતેલા પોતાના ભાતો એટલે કે ભાઈઓને બાળી નાખતા નથી. અને શું કરશે? નિશાચરાના શીર્ષી ન તથા ભ્રાતુ પત્ની સ્પૃશ્યંતી. સ્પૃશ્યતી એટલે કે સ્પર્શ કરવું. શું કરતા નથી રાક્ષસો? રાક્ષસો પોતાના ભાઈની પત્નીને, શીર્ષી એટલે કે મસ્તકને, એટલે તમને ખ્યાલ હશે કે દ્રૌપદીના વાળ ખેંચીને ભરીસભામાં દુર્યોધન લાવ્યો હતો. એટલે કે રાક્ષસો એવા તો નથી કે જે ભરીસભામાં પોતાના જ ભાઈની પત્નીને એના વાળને સ્પર્શ કરીને, કેમ કે આપણે ભરીસભામાં હાજર કરીએ છીએ, એટલે કે રાક્ષસો એવા તો હોતા નથી કે જે આવું કાર્ય કરી શકે. એટલે કે રાક્ષસો પોતાના ભાઈની પત્નીના વાળને પકડીને એટલે કે સ્પર્શીને હાથ પણ અડાડતા નથી, એટલે હાથ પણ લગાડશે નહીં. ખ્યાલ આવે છે? શું કહે છે કે શાંત થાઓ અથવા તો આમ કહેશો નહીં. અમે પણ ખરેખર કે શું કહે છે? શાંત થાઓ, તમે તો રાક્ષસો કરતાં વધારે ક્રૂર છો. કે તમે કેવા છો? કે રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂર છો. કેમ? તો હવે શું કહે છે કે નિશાચરો શું એટલે કે રાક્ષસો લાક્ષાગૃહમાં સુતેલા પોતાના ભાઈઓને બાળી નાખતા નથી અને પોતાના જ ભાઈની પત્નીના વાળને એટલે કે મસ્તકને હાથ પણ અડાડતા નથી, એટલે કે સ્પર્શ પણ કરતા નથી. હવે દુર્યોધન શું કહે છે? દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તો એટલે કે તમે ખરેખર કેવા બનીને આવ્યા છો? દૂત બનીને આવ્યા છો. ન ત્વમ યુદ્ધમ અર્થ આગત, અર્થ એટલે માટે, યુદ્ધ એટલે કે યુદ્ધ માટે આગત, આગત એટલે કે આવ્યા છો. તમે અહીં દૂત થઈને આવ્યા છો.
યુદ્ધ કરવા માટે નહીં. શું કહે છે? તમે દૂત તરીકે અહીં આવેલા છો, યુદ્ધ કરવા આવ્યા નથી. પછી શું કહે છે? ગૃહીત્વા ગચ્છ સંદેશ્ય એટલે કે ગચ્છ એટલે કે જા, સંદેશો એટલે કે સંદેશો, ગૃહીત્વા એટલે કે લઈને, તું સંદેશો લઈને જા. ન વયમ દૂત ઘાતકા, અમે દૂતને મારનારા નથી. ન એટલે નથી, વયમ એટલે કે અમે, દૂત ઘાતકા એટલે કે દૂતના હત્યારાઓ એટલે કે દૂતને મારવાવાળા નથી. ફરી એકવાર ચલો દુર્યોધનની યુક્તિ શું કહે છે? તમે દૂત તરીકે આવ્યા છો, યુદ્ધ કરવા નહીં. સંદેશ લઈને જાઓ, અમે દૂતના હત્યારાઓ નથી. બરાબર. હવે ઘટોત્કચ સરોષમ એટલે કે હવે ઘટોત્કચને ગુસ્સો આવે છે, એ પણ ગુસ્સા સાથે કહે છે કે દૂતમ ઇતિમાં પરગયશી, શું કહે છે? રોષપૂર્વક શું? દૂત ઇતિ એટલે કે દૂત કહીને, માં એટલે કે મને, પ્રઘર્ષ્યતિ એનો અર્થ યાદ રાખજો, પ્રઘર્ષ્ય એટલે કે અપમાનિત, મને અપમાનિત કરો છો કે શું? દૂત કહીને મને અપમાનિત કરો છો. માં તાવદ ગો, રહેવા દો કે ન દૂતો, હું દૂત નથી. પ્રહરધ્વમ સમાહતા, સમાહ એટલે કે કરો, પ્રહરધ્વમ એટલે કે પ્રહાર કરો, મારા પર પ્રહાર કરો. જો દૂત કહીને જ મને તમે આવી રીતે અપમાનિત કરતા હોય તો ચલો હવે હું દૂત નથી, તમે બધા જ મારા ઉપર શું કરો કે પ્રહાર કરો. ક્રોધમાં ભરાઈ જાય છે એટલે કહે છે, કઈ રીતે કહે છે? ક્રોધપૂર્વક, રોષપૂર્વક કહે છે. શું? કી એટલે કે શું? દૂત ઇતિમાં પ્રદયશી એટલે કે શું? દૂત કહીને મને અપમાનિત કરો છો, રહેવા દો કે હું દૂત નથી. બધા મળીને મારા પર શું કરો? સમાગતા પ્રદ્વરમ એટલે કે બધા મળીને મારા પર પ્રહાર કરો. સર્વ ઉત્તિષ્ઠંતિ, હવે સભામાં જે બધા બેઠેલા હોય છે એ ઊભા થઈ જાય છે. બરાબર. બધા ઊભા થઈને ધૃતરાષ્ટ્ર ઊભા થાય છે. પૌત્ર એટલે કે પૌત્ર, ઘટોત્કચ, મર્ષયેતુ ભવાન, મર્ષયેતુ પણ શબ્દ યાદ રાખજો. મર્ષયેતુ એટલે ક્ષમા કરો, ભવાન એટલે કે તમે ક્ષમા કરો. પૌત્ર ઘટોત્કચ, તમે ક્ષમા કરો અથવા તો માફ કરો. મદ વચન અવગંતા ભવ, મદ એટલે કે મારા, વચન એટલે કે વચનને અવગંતા એટલે કે સમજનાર બનો, અથવા તો મારા વચનને અવગણશો નહીં. હું કહું છું તેથી તમે શું થઈ જાઓ કે શાંત થઈ જાઓ. બરાબર. દ્વિઅર્થી વચન છે. મદ વચના અવગંતા ભવ એટલે કે મારા વચનને અવગણશો નહીં અથવા તો મારા વચનને તમે સમજવાવાળા થાઓ. ભવ એટલે થાઓ. પૌત્ર ઘટોત્કચ, તમે ક્ષમા કરો અથવા તો માફ કરો. મારા વચનોને સમજવાવાળા બનો અથવા તો મારા વચનોની તમે અવગણના કરશો નહીં. ઘટોત્કચ, ભવતુ, ભલે. પિતામહસ્ય વચનાત એટલે કે પિતામહના વચનથી, દૂતો વત્તા અહમ વત્તા અસ્મિ એટલે કે હું દૂત છું. બરાબર. ભલે કે તમારા કહેવાથી એટલે કે પિતામહના વચનથી હું દૂત છું. ભોગો રાજા, અરે ઓ રાજાઓ, શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ શબ્દે, શ્રૂયતામ એટલે કે સાંભળો. શું સાંભળો? જનાર્દનસ્ય પશ્ચિમ શબ્દે એટલે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ તમે સાંભળો. હવે શું સંદેશ છે? એક એક્ઝામમાં વારંવાર પૂછાય છે, તમારે ધ્યાન આપવાનું છે. ધર્માચરણ એટલે કે ધર્મનું આચરણ કરો. સ્વજન અપેક્ષા એટલે કે સ્વજનો બાંધવોની ચિંતા કરો. યત આકાંક્ષિત મનસી સર્વમ ઇહાનુદિષ્ટ, યત એટલે કે જે કંઈ, આકાંક્ષિત એટલે કે ઈચ્છા હોય, મનસી એટલે કે મનથી, સર્વમ ઇહમ અનુષ્ઠિત તે બધી જ અહીંયા શું કરી લો? પૂર્ણ કરી લો. જાતોપદેશ એટલે કે હિતકારી ઉપદેશ, ઇવ એટલે કે માફક, હિતકારી ઉપદેશની માફક. પાંડવ રૂપધારી એટલે કે પાંડવોના રૂપમાં. કૃતાંત એટલે કે યમરાજ, વહ એટલે કે તમારી, સૂર્યાશુભી એટલે કે સૂર્યના કિરણોની સાથે, સમુપસ્થિત એટલે કે પાસે આવશે. સૂર્યના કિરણોની માફક તમારી પાસે આવશે. આખો પેરેગ્રાફ પૂરું તમને ખ્યાલ આવશે આખો શ્લોકની. ધર્મનું આચરણ કરો. પોતાના બંધુઓની ચિંતા કરો. જે કંઈ તમારે મનથી ઈચ્છા હોય તે બધી પૂરી કરી લો. કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવોના રૂપમાં યમરાજ સૂર્યના કિરણોની સાથે શું કરશે? તમારી પાસે આવશે. કેમ એવું કહે છે કે જેમ કાલે સૂર્ય ઉગશે અને અર્જુનને તમારી સામે યુદ્ધ કરવા આવશે ત્યારે તમે ટકી શકશો નહીં. અર્જુન તમારા બધાનું શું કરી દેશે? યુદ્ધ કરીને શું કરશે? તમારા બધાનું વધ કરી દેશે. ખ્યાલ આવી ગયો? શ્લોકમાં ફરી એકવાર જોઈ લો. ધર્મ સમાચર એટલે કે ધર્મનું આચરણ કરો. સ્વજન અપેક્ષા બાંધવોની ચિંતા કરો. યદ આકાંક્ષિત મનસી સર્વ ઇહાનુદિષ્ટ એટલે કે મનથી જે કંઈ તમારી ઈચ્છા હોય એ સર્વ એટલે કે બધી ઇહાનુદિષ્ટ અહીં તમે શું કરી લો? પૂર્ણ કરી લો. જાત્યોપદેશ એટલે કે હિતકારી ઉપદેશ, ઇવ એટલે કે માફક, અને જો એ શબ્દને આપણે બે વાર લેવાનો છે. બરાબર. કે હિતકારી ઉપદેશની માફક. પાંડવ રૂપધારી એટલે કે પાંડવોના રૂપમાં. સૂર્યાશુભી એટલે કે સૂર્યના કિરણોની,
ઈવ એટલે કે જેમ સમુપસ્થિતિ તમારી પાસે આવશે બરાબર. કૃતાંત આનો અર્થ કહે છે યમરાજ એ શબ્દને આપણે આગળ લેવાનો છે. આપણો શ્લોક ફરીથી એકવાર બોલીશું. ધર્મનું આચરણ કરો, પોતાના બંધુઓની ચિંતા કરો, જે કંઈ મનથી તમારી ઈચ્છા હોય તે બધી પૂર્ણ કરી લો. કેમ એવું કહે છે કે કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવોના રૂપમાં કોણ? કૃતાંત એટલે કે યમરાજ સૂર્યાશુભીનો અર્થ છે સૂર્યના કિરણોની ઈવ એ શબ્દ જે આગળ હતો એને ફરી લેવાનો છે કે એ કિરણોની જેમ સમુપસ્થિતિ એટલે કે તમારી પાસે આવશે બરાબર. ધર્મનું આચરણ કરો, પોતાના બંધુઓની ચિંતા કરો, જે કંઈ પણ ઈચ્છા હોય તમારી મનથી એ બધી પૂરી કરી લો. કેમ કે હિતકારી ઉપદેશની માફક યમરાજ કોના રૂપમાં? પાંડવોના રૂપમાં સૂર્યના કિરણોની સાથે બરાબર શું કરશે? તમારી પાસે આવશે. ઓકે, ખ્યાલ આવી ગયો આપણા પાઠમાં બરાબર. ઓકે, અનુવાદ અને સ્વાધ્યાય સારા અક્ષરે તમારે નોટબુકમાં લખવાનું છે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં મળીશું.